નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પેન્શનરોના હિત માટે ગુજરાત સરકારે આજરોજ તારીખ 2/6/2026ની બપોરે 5 કલાકે કરી છે એક અગત્યની જાહેરાત. તો પેન્શનર મિત્રો, શું છે અગત્યની જાહેરાત તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ખાસ કરીને સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો ફુગાવાથી એટલે કે મોંઘવારીથી 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે યુનિયનો ઉચ્ચ ગુણાકાર માટે દબાણ કરી રહ્યા છે અને નિષ્ણાંતો 2036 પહેલા પગાર વૃદ્ધિ, પેન્શન અને રાજકોષીય સ્થિરતાને સંતુલિત કરવા માટે મધ્યમ સુધારાનું સૂચન કરે છે. વિગતવાર અને સરળ ભાષામાં જો વાત કરીએ તો 7મા પગાર પંચ દરમિયાન ઉપયોગમાં લેવાતો ફિટમેન્ટ ફેક્ટર 2016માં 2.57 પર સેટ કરવામાં આવ્યો હતો. તો જ્યારે છઠ્ઠા પગાર પંચ માટે આ મેટ્રિક 1.86 એટલે કે 1.86 હતો, જે લગભગ 20 વર્ષ પહેલા 2006માં હતો. તો ખાસ કરીને છઠ્ઠા પગાર પંચમાં 1.86 અને 7મા પગાર પંચમાં 2.57 પર ફિટમેન્ટ ફેક્ટર સેટ કરવામાં આવ્યો હતો. તો આગામી 8મા પગાર પંચ અંગેની બધી ચર્ચાઓ અને મંતવ્યો માટે 7મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર હવે બેન્ચમાર્ક બની ગયો છે. તો લગભગ એક દાયકાથી ફુગાવાના દબાણ અને વધતા જતા જીવન ખર્ચ વચ્ચે આ પરિબળ વધુ લોકપ્રિય બની ગયું છે. તો કર્મચારીઓ, યુનિયનો અને પેન્શનરો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું આગામી સુધારો ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટે નોંધપાત્ર રીતે વધારે હોવો જોઈએ. તો ખાસ કરીને જો 20 વર્ષ પહેલાં અને 10 વર્ષ પહેલાં આટલું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવ્યું હતું, તો તેની સરખામણીએ તો હાલમાં મોંઘવારી પણ ખૂબ જ વધી રહી હોવાથી દરેક કર્મચારી અને પેન્શનરોના સંગઠનો યોગ્ય અને સારું એવું ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગણીઓ છે તે કરી રહ્યા છે. તો ચાલો આપણે આને ખ્યાલથી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તો કર્મચારી યુનિયનોની માંગણીઓ અને વાસ્તવિક સંખ્યા નક્કી કરવા માટે આગળના માર્ગ સાથે સૌથી પહેલાં જો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે થાય છે. તો તેની સીધી અસર નવા પગાર માળખા પર પડે છે. ફિટમેન્ટ ફેક્ટરનું સૂત્ર છે સુધારેલ મૂળભૂત પગાર બરાબર હાલનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ. તો નવો મૂળભૂત પગાર મેળવવા માટે તેનું સૂત્ર સરળ છે. હાલમાં જે મૂળભૂત પગાર મળતો હોય તેમાં નવું જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તેનો ગુણાકાર કરી આપવાનો. ઉદાહરણ તરીકે ₹18,000નો મૂળ પગાર 2.57 પરિબળથી નીચે ₹46,260 થાય છે. તો ફુગાવામાં હાલના ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને આ આંકડાઓમાં કોઈ પણ પગાર વધારો પેન્શન અને એકંદર સરકારી ખર્ચને નોંધપાત્ર રીતે અસર કરશે. તો છઠ્ઠા પગાર પંચે 1.86%નો ઉપયોગ કર્યો હતો, જ્યારે 7મા પગાર પંચે 2.57%નો ઉપયોગ કર્યો હતો. તો હવે વર્તમાન ફુગાવા, કાયદેસર યુનિયનની માંગણીઓ, નાણાકીય દબાણ અને કાર્યબળની પ્રેરણાને કારણે 8મા પગાર પંચ માટેની અપેક્ષાઓ વ્યાપકપણે બદલાય છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો અપેક્ષિત શ્રેણી પર નિષ્ણાંતનો અભિપ્રાય. તો બેંક બજારના CEO અધિલ શેટ્ટી નોંધે છે કે 7મા પગાર પંચે 2016માં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યો હતો, ત્યારથી દાયકામાં ભારતમાં સંચિત CPI ફુગાવો આશરે 56% રહ્યો છે, જે સરકારી પગારની ખરીદ શક્તિને અર્થપૂર્ણ રીતે ઘટાડી રહ્યો છે. તો 8મા પગાર પંચ હેઠળ કોઈપણ સુધારાએ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને વાસ્તવિક દ્રષ્ટિએ શું જોઈએ છે
અને સરકારી તિજોરી ટકાઉ રીતે શું શોષી શકે છે તે વચ્ચેનું સંતુલન બનાવવું પડશે. તો વધુમાં તેણે ઉમેર્યું હતું કે વિશ્લેષકો વ્યાપકપણે ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની વચ્ચે રહેવાની અપેક્ષા રાખે છે. તો 2.86 પર લઘુત્તમ પગાર રૂપિયા 18,000થી વધીને 51,480 થશે, જે 2016થી ફુગાવાને વ્યાપકપણે ટ્રેક કરે છે, જ્યાં અંતિમ સંખ્યા કર્મચારી કલ્યાણ અને નાણાકીય સમજદારી વચ્ચેના સંતુલનને પ્રતિબિંબિત કરશે. તેમ છતાં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે યુનિયનો ઘણા ઊંચા ગુણકની માંગ કરી રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે કર્મચારીઓની સુધારણા માટે તેમની રોજિંદા જરૂરિયાતો માટે ફુગાવાને હરાવવા માટે એક પ્રેરક હેતુઓ માટે પણ નોંધપાત્ર રીતે સુધારેલ ફિટમેન્ટ પરિબળ મહત્વપૂર્ણ છે. તો આનું કારણ એ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં દર 10 વર્ષે સુધારો કરવામાં આવે છે. તેથી જ યુનિયનો અને સંકળાયેલ કર્મચારીઓની ચિંતાઓ પર યોગ્ય વિચારણા કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો યુનિયન 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરે છે. તો સૌથી પહેલા યુનિયનની વાત કરીએ તો બીપીએમએસ જે 4 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરે છે, તો 18,000 રૂપિયાનો મૂળ પગાર 72,000 રૂપિયા થઈ શકે છે. ત્યારબાદ એનસીજેસીએમ સ્ટાફ સાઇડની વાત કરીએ તો 3.833ની માંગ કરી રહ્યા છે, જેના લીધે 69,000 બેઝિક પગાર થઈ શકે છે. તેવી જ રીતે એઈડીએફ એટલે કે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એણે 3.833ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, તેના લીધે 69,000 રૂપિયા પગાર થઈ શકે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર ઓલ્ડ પેન્શન ઓર્ગેનાઇઝેશને 3.8ની ફિટમેન્ટ ફેક્ટરની માંગણી સાથે 68,400થી 65,000 પગાર થઈ શકે છે. તેવી રીતે એફએનપીઓ 3થી 3.25નું ફિટમેન્ટ ફેક્ટર, તેના લીધે 54,000થી 58,000 પગાર થઈ શકે છે. તેમજ એઆઈટીયુસીએ ન્યૂનતમ 3% ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, તેના લીધે પગાર 54,000 થઈ શકે છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી અને આગળ થોડી અન્ય વાતો કરીએ તો યુનિયન શા માટે ઉચ્ચ પરિબળની માંગ કરી રહ્યા છે. તો યુનિયનો દલીલ કરે છે કે ફિટમેન્ટ પરિબળ પર અંતિમ ભલામણોનો મુસદ્દો તૈયાર કરતી વખતે ઝડપથી વધી રહેલો ફુગાવો, રહેઠાણ ખર્ચ, આરોગ્ય સંભાળ ખર્ચ અને પેન્શન પર્યાપ્તતા જેવા પરિબળોને ખૂબ મહત્વ આપવું જોઈએ. તો આગામી સુધારણા ચક્ર 2036 સુધી લંબાઈ શકે છે, તેથી કમિશન વચ્ચે લાંબા અંતરનું મહત્વ પણ યોગ્ય રીતે સ્વીકારવું જોઈએ. તો લેવામાં આવેલ કોઈપણ નિર્ણય 2036 સુધી ચાલશે. તો જો 3.8થી 4 જેવા ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત ચૂકવણી રૂપિયા 69,000થી રૂપિયા 72,000 સુધી વધી શકે છે, જે પગાર માળખા અને પેન્શનમાં મૂળભૂત રીતે ફેરફારો કરશે. ત્યારબાદ કર્મચારીઓ, પેન્શનરો અને સંકળાયેલા યુનિયનો તેમની કાયદેસરની માંગણીઓ અનુસાર ઊંચા વેતન માટે દબાણ કરે છે, તે જોતા નીતિ નિર્માતાઓએ નાણાકીય ટકાઉપણું સહિત તમામ પરિબળોને ધ્યાનમાં લઈને સંતુલિત પ્રતિભાવ આપવો જોઈએ. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.